છે અને અંદર મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ક્રિએટર બ્લોગરો આવી ગયા છે. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ બધા યુટ્યુબરો અને એક્ટરો ઇન્સ્ટાગ્રામ એક્ટરો જ છે. સ્વાગત ખબર છે એવા ચિરાગભાઈ જેઠવા કે ગમતે પણ હતી એ સ્કૂલે પણ હતી મામા એ મારા નસીબ પણ નહોતી હો. બોરલા વાજાને હેલો ટુ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં છો? મજામાં છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર. ત્યાં ફાઇનલ મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ. વાગી ગયા મિત્રો 5:30 થઈ ગયા, 5 વાગે જગી ગયા અને તૈયાર થઈને 5:30 થઈ ગયા. 6 વાગ્યાની મિત્રો આપણા ગામમાંથી મિત્રો બસ છે, તો ત્યાંથી જવાનું છે પહેલાં ડેપોએથી બીજી બસ પકડીને જવાની મિત્રો સોમનાથ. તો ખાસ કન્ટિન્યુ બનાવી દેજો, તમને મિત્રો થોડીક ઘણી ખબર અને ટાઈટલ જોઈને ખબર પડી જ ગઈ છે. ખાસ કન્ટિન્યુ બનાવી દેજો અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરાવીને જાતે ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફાઇનલી ને ગામમાં એટલે જે મિત્રો આપણે સ્ટેશન હોય ને પૂગી ગયા છીએ અને અહીંથી મિત્રો બસ આવે ને અહીંયા મિત્રો પપ્પા મૂકવા તો પપ્પા અત્યારે તો હોઈ ગયા છે મિત્રો. પહેલાં તો 6 વાગ્યાની બસ આવે એમાં જવાનું છે અને પછી અહીંથી મિત્રો આપણે પહેલાં ભાવનગરથી મિત્રો સોમનાથવાળી બસ પકડવાની છે અને સોમનાથવાળી બસ પકડીને મિત્રો જવાનું છે સોમનાથ, આપણે સોમનાથ દાદાના સાનિધ્યમાં. અને ના એવોર્ડ શો થવા જઈ રહ્યો છે, ઘણા બધા મિત્રો ક્રિએટર બ્લોગરો આવવાના છે. તો ચાલો ખાસ કન્ટિન્યુ બનાવી દો, બધા સાથે મુલાકાત કરીશું. અને 2 વાગ્યાનો ટાઈમ છે, 2 વાગ્યાના ભગવાન છે. અહીંથી આપણે મિત્રો નીકળી ગયા, ઘરેથી નીકળ્યા આપણે 5:30 વહેલા 5:30 નીકળી ગયા, 5 વાગે જઈને. ખાસ કન્ટિન્યુ બનાવી દેજો, કોણ આવવાનું છે એ તમને બધા સાથે મુલાકાત કરીશ. અને જોરદાર મિત્રો એવોર્ડ શો થવા જઈ રહ્યો છે શિવાજી છે એના ગ્રુપ દ્વારા. તો મિત્રો આપણે છે ને 6 વાગ્યા મિત્રો એટલે બસ આવી ગઈ છે. તો ચાલો હવે પહેલાં અહીંથી તો મિત્રો 6:30 થઈ ગયા છે, થોડાક 6 છે ટૂંક સમયમાં મિત્રો તો બસ આવે છે અહીંયા. આપણે બસ આવી ગઈ છે, ચાલો બસમાં બેસીને જવાનું છે. ફાઇનલી ડેપોએ પૂગી ગયા છે અને અહીંથી મિત્રો બસ ગામડાની બસમાંથી મિત્રો પૂગી ગયા. અને અહીંથી હવે મિત્રો આપણે સોમનાથવાળી બસ પકડવાની છે. તો ચાલો આપણે અહીંથી મિત્રો સોમનાથ નીકળશે. તો ખાસ કન્ટિન્યુ બનાવી દો. ના મિત્રો ભવ્ય એવોર્ડ શો થવા જઈ રહ્યો છે અને આપણે જવાનું છે, ખાસ કન્ટિન્યુ બનાવી. આપણે બસ આવી ગઈ છે 7:45 તમે જોઈ શકો છો આપણી બસ. અને અહીંથી મિત્રો આપણે જવાનું છે સોમનાથ. ચાલો આવી ગયા છે સોમનાથ જવા માટે. ચાલો બનાવી દો બસ. અને ઘણા બધા એવોર્ડ શો ફંક્શનમાં ઘણા બધા ક્રિએટર બ્લોગરો આવવાના છે, સાથે મુલાકાત કરીશું. આપણે તો ભાવનગરથી નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે હાઈવે ચડી ગયા છીએ અને 300 કિલોમીટર દૂર જવાને સોમનાથ. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી હોલ પીડો છે અને ચાલો હોલ કરી લેવી, પછી પાછા નીકળીશું. અત્યારે હોટેલે ઊભા રહી જશે બસ, હોલ પીડો છે એવું છે. ફાઇનલી છે ને હોલ પીડો છે, ચાલો હોલ કરી લેવી. અને આપણે મિત્રો અહીંયા બસ છે અને આપણે મિત્રો સોમનાથ જવાને પહેલાં તો હોલ કરી લેવી. તો અહીંયા એવી રીતનું હોટલ એવું છે ને હોલ કરી લેવી. ચાલો પછી તો મિત્રો ફાઇનલી આપણે હોલ કરીને બસ આપણી ઉપડી ગઈ સોમનાથ જવા માટે. પછી તો મિત્રો વાટમાં આપણે હાઈવે ચડી ગયા અને હાઈવે ઉપર મિત્રો જોવા મળ્યા ભગવાન શક્તિના પાંખડા જોઈ શકો છો. કોવડા મોટા એક પાંખડા છે, એવી રીતના મિત્રો 3 હતા. એક લાગડ જોઈ શકો છો, કોવડા લાંબા અને મોટા છે. અહીંયા મિત્રો ફિટ કરવાના છે, જોઈ શકો છો. પછી તો મિત્રો ભાવનગરથી સોમનાથ જતા અને મિત્રો આ બીચ ત્યાં કઈ જગ્યા ઉપર આવી ખાસ કોમેન્ટ કરી દેજો ખબર હોય તો. હાઈવે ઉપર ઉતરી ગયા છે. અહીંથી મિત્રો આપણે રિક્ષા બેસી ગયા છે, અહીંથી બનાવી સોમનાથ મળી. મિત્રો આપણે ફાઇનલ એને સોમનાથ મહાદેવનું મંદિર છે પૂજી ગયા છીએ અને અહીંથી મિત્રો આપણે રામ મંદિર છે ના જવાનું છે. ત્યાંથી મિત્રો આપણે એવો શો થવાની ઘણા બધા થિયેટર રોબોટ આવવાના છે, ચાલો સાથે મુલાકાત કરીશું. આપણે ફાઇનલ મિત્રો તો એવી રીતનું કાંઈક લોકેશન છે સોમનાથ મહાદેવનું મંદિરને પૂજી ગયા છીએ. આપણે ફાઇનલી સોમનાથ પૂજી ગયા છીએ અને આ છે મિત્રો એમનો ગેટ છે, મેન ગેટ. અહીંથી આપણે અંદર અત્યારે બંધ છે, આ બાજુ અત્યારે સ્લો છે પણ ના પહેલાં નથી જવાનું. પહેલાં આપણે એવી રીતનું મંદિર છે અને અહીંથી એક ગેટ છે, અહીંથી આપણે એવી રીતનું ગેટ છે. મંદિર સામે તમને દેખાતું છે, બહારથી દર્શન કરી લઈ જઈ શકો છો સોમનાથ મહાદેવના. ફાઇનલ મિત્રો બહારથી દર્શન કરી લેવી. પહેલાં તો અત્યારે ભાગી ગયા છે મિત્રો 3:30 વાગવા આવ્યા છે અને અત્યારે મિત્રો બહારથી દર્શન ખાસ કરાવું છું. તો ખાસ કોમેન્ટમાં જય સોમનાથ મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જોઈશું આપણે ફાઇનલ એને પૂગી ગયા છીએ. આપણું લોકેશન હતું ને એના તો સોમનાથ મહાદેવનું મંદિર જો તમને સામે દેખાતું છે, તે આપણે ઝૂમ કરીને જોઈ શકો છો. એની એકદમ નજીક જ મિત્રો આપણે રામ મંદિર છે અહીંયા. તો રામ મંદિરની અંદર આપણે એન્ટ્રી કરવાની છે. પહેલાં ઉપર મિત્રો મંદિર છે અને આવવાનું છે અને નીચે મિત્રો આપણે એવો શો થવાનો છે. તો એવી રીતનું છે અને વાગી ગયા મિત્રો 3 અને આપણે 2 વાગ્યાની એન્ટ્રી હતી અને 1 કલાક મિત્રો મોડું થઈ ગયું છે, જોઈ શકો છો. આમનો મેટ ગેટ છે. ચાલો પહેલાં ફટાફટ મિત્રો હવે અંદર જઈએ અને અંદર જઈને તમને મિત્રો ખાસ કેટલા બધા ક્રિએટર બ્લોગરો આવ્યા છે મુલાકાત કરીશું. એવી રીતે મિત્રો રામ મંદિર છે હતું ને પૂરી ગયા છીએ અને અહીંથી મિત્રો આપણે મોટી સ્ટુડિયોની અંદર મિત્રો આવ્યો છે. એવી રીતે મિત્રો ગેટ છે, બોડી ગાઉન બાઉન્સ છે મિત્રો. 2 વાગ્યાની એન્ટ્રી હતી પણ 3 વાગી ગયા છે. ચાલો હવે અંદર જઈને ક્રિએટરો સાથે મુલાકાત કરી ખાસ કન્ટિન્યુ બનાવી છે. ચાલો મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ક્રિએટર બ્લોગરો આવી ગયા છે
જોઈ શકો છો. આમ તો ને પ્રોગ્રામ પણ મિત્રો શરૂ થઈ આ ગયો સર્વે જોઈ શકો લોકો છો અત્યારે. શિવાજી સેના આયોજન ગીર સોમનાથ જિલ્લાની અંદર કરે છે. તો હવે આજના કાર્યક્રમની શરૂઆત કરી આપણી સમક્ષ જે રોયલ એન્જિનિયર વાળા જે બજાયેલા જોઈ શકો છો. કિશોર એવોર્ડ શો અત્યારે મિત્રો આપણે જોઈ શકો છો. ખૂબ ધન્યવાદ. એવોર્ડ શો શરૂ છે જોઈ શકો ક્રિએટરો બધા આગળ વધતા ભેગા થઈ કાર્યક્રમનો ગયા તો છે. બધું મિત્રો તો ભાઈઓ પાછળ ઉભેલા છે તો મહેરબાની કરીને સીટ ખાલી છે તો તેઓ આગળ આવી શકે છે ભાઈઓ. ગઢિયાના તરફથી આ સ્ટેજ ઉપર હું પહોંચ્યો છું ને આ જે વસ્તુ છે ને એ આપણા જીવનની મહેનત છે અને દરેક લોકો આને સમજો આ કઈ નબળી વસ્તુ નથી. આનું માન કરો અને કદર કરો અને દરેક આપણે શિવાજી સેનાનો દરેક સભ્યોનું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. સ્વાગત કરું છું દિલથી કે મને આ સ્ટેજ સુધી મોકો મળ્યો. તમે લોકો પણ ગર્વથી ઇન્ડિયાના જે યુટ્યુબર છે એવા ચિરાગભાઈ જેઠવા. મિત્રો પછી તો મિત્રો આપણું નામ બોલ્યા એટલે આપણે લેવા ગયા એવોર્ડ ને અને એમાં બાઉન્સર સાથે જોડવા એન્ટ્રી કરી પછી પછી તો મિત્રો 300 જણા વચ્ચે સ્ટેજ ઉપર આપણું સન્માન કર્યું. મિત્રો શિવાજી સેના ગ્રુપ દ્વારા આપણો એવોર્ડ મળ્યો છે જોઈ શકો છો 5મો એવોર્ડ છે. જેના હોવાથી તેમના વતી શ્રી અમે હરીશભાઈ દિલપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તો ખૂબ ધન્યવાદ. હરીશભાઈ પોતાનો કિંમતી સમય કાઢીને આવી એવોર્ડ થઈ ગયો છે જોઈ શકો છો. કાર્યક્રમને આગળ વધારતા થઈ ગયું છે જોઈ શકો છો અને આપણે એવોર્ડ શો ચાલુ છે. ઘણા બધા ક્રિએટર બ્લોગરો અત્યારે એ કઈ આવી ગયા છે વારો અને ટૂંક જે સમસ્ત ગુજરાતમાં જે નાની મોટી પણ અફસોસ છે એનાથી કાંઈ નથી થતું ભેગું કેમ કે અમારી માથે મારી સંસારની મેળડીનો હાથ છે. ભાઈ હું છું રવિ કાંગોડિયા. એ લોહીનો નતો સંબંધ લાગણીની હતી યારી દોસ્તીના મેં સમ ખાધા એવી ભાઈબંધીઓ મારી એક ડાયલોગ બોલું કે એ ગમતી પણ હતી એ સ્કૂલે પણ હતી મામા એ મારા નસીબ પણ નહોતી હો. બાહ પર રાજાતી રાજ હે તેજ તમ અંશ પર કન્હજમી કંઠ પર ત્યોમલિછી બંશ પર જૈસે મૃગ રાડ હે જય ભવાની જય ભવાની. સર્વપ્રથમ તો અહીંયા આવેલા ઓલ બધા જ મહેમાનગણજનોને સાવજરૂપી સોમનાથની સુપુત્રી નિકિતા ગૌસ્વામીનો ખૂબ ખૂબ આભાર માને છે આપ સર્વનો. કે વધારે તો કઈ નહીં પણ શરૂઆત કરવી છે એક એવા વ્યક્તિત્વની જેના કારણે આજે તમે અને હું અહીંયા ઉપસ્થિત થયા છે. એ મારા તમામ હાવજ જેવા દાતાઓ આજે મારી સમક્ષ બેઠા છે અને એમના માટે મારે કહેવું છે ત્યારે નાખ તો આવ્યો સિંહ ડાલા મથો કાળે જાડો ડાડાડો હાલિયો દેતા ડુંગરા ડાણા કદાને હાલિયા મૃગરા ચૂડો ભાલિયા કે તારે કહેતા કાળેના બરા હોડી જડાડો દીકરો દ્વાડો ગ્રોપ પાડો ઢાસન જ બોધ તારે કરતો હુકાર જાને હાંજે ફાડે વિક જાડે કાડો અંતો જાડે કાડે ચૂકે ના એક થાપે હાદીઓ શિકાર ધરાણો રોશના દરે ભૂલથી ના પાછો ભરે લાંગડ્યો હોય તો બધી ખાઈ ના અખાજ જાને છેતરી પેતરો બંધ કરે ના શિકાર જાને અટકો ફેકરા ફાડી કેરી અવાજ મિશાનો વરેલા અને વીરતા વરેલા થાને ધીરતા ગંભીરતા ને સ્થિરતા ન છોડે એવા ગુલેલા પ્રમાણે જાને ગીરેરા કંઠેરા ગરુ કવિ કે વખાણ કેતા ધૂમતા તાહારે તારે કરે દમશાણ ધૂમતા તાહારે તારે કરે દમશાણ. ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે તે બદલ તમારા બધા અહીંયા તમારું બધાનું વેલકમ. અને ખાસ તો શિવાજી સેના એવા તમામ મિત્રોને ખૂબ એવી પ્રાર્થના કે આ લોકો નાના મોટા ક્રિએટરોને તમે લોકોએ અહીંયા પ્રોત્સાહન આપી અને અમારા માટે આ એક ઉજળી તક કહેવાય કે આજે શૂન્યમાંથી સર્જન જે લોકોએ આ લોકોએ કર્યું છે અને એમનું તમે સન્માન કર્યું છે તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આ લોકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને આપણી પાસે ટાઈમ નથી મહેશભાઈ અને તમારા માટે ખાસ ગાવું હોય અને આજે માતાજીની દયાથી સોમનાથ દાદાની દયાથી
સરસ મજાનું નામ છે અને મિલિયનોમાં સોંગ પડ્યા છે, પણ તમારા માટે ગાવું હોય ત્યારે હે વારા ફરતી આવે હવના વારા તાકી હે જહાં સે જવાબ મિલેગા કરારા અરે રૂપિયે નથી રોતા પણ નુકરા નથી જોતા આવા બે બાજુ બગાડે એવા ઢોલ નથી જોતા એ હામાં જો ઊભા થાય કૌરવો ને રાવણ અલ્યા આપી દેવાનું પછી એનું રે નિવારણ યુદ્ધ એ જ કલ્યાણ બોલે મારો નારાયણ તારા જેવા ભાઈ હારે દિલથી દિલનો નાતો એ મરદની કદી ના હોય મોરી દેવાતો એ ભાઈઓ ભૂંડા છે કોઈ એક મારા હલ કૂતરાને એની હદમાં પાય જે હોય એની હારે રેવાય ધન્યવાદ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો અલગ અલગ મિત્રો છે ને ક્રિએટર બ્લોગરો હોય છે જે મિત્રો એની એક્ટિંગ અલગ અલગ મિત્રો છે ને બતાવતા હોય છે જે એક્ટિંગ જોઈ શકો છો બધા યુટ્યુબરો બ્લોગરો અત્યારે ટ્રેનિંગમાં આલે છે સોમનાથનું ત્યારે એ ધન્ય તમારી સોમનાથ ગીર ભૂગવતા દરિયાના પડિયામાં શું શિવ એ ધન્ય ધરા મારી સોમનાથ ગીર ભૂગવતા દરિયાના પડિયામાં શિવ અને પેલા તો આપણે છે ને બે હાથ ઊંચા કરીને દ્વારકાધીશની જય બોલાવવાની છે હોને તો બોલો દ્વારકાધીશની સોમનાથ મહાદેવની હવે એક શાયરી આપણે કહી દઈએ હવે હાલો ને દિવસો ત્યારે મારી તારી ખમાથી અમારો સુખનો સૂરજ ઉગ્યો છે અને તારા કીધેલા રસ્તા ઉપર હું હાલું કોકના પગ પકડવા પડે એવો દિવસ તે ક્યાં હજી આવવા દીધો અને અમારા નીતિનભાઈ ની ફરમાઈશ છે કે રાધા હાટુ એક શાયરી કહી ગયો એ કે હમણાં વરસાદ આવે ને એટલે રાધા હાટુ શાયરી કહી નાખું મસ્તીની કે વરસાદના મોસમમાં મનને શાંતિ મળે એવું વાતાવરણ થઈ ગયું પણ મારા દિલને તો ત્યારે શાંતિ મળે જ્યારે મને મારી રાધા જોવા મળે હા આપણે એવો સુંદર અને પૂરો આપણે લઈ લીધો ને જોઈ શકો છો બધા છે ને એક્ટર ક્રિએટર બ્લોગરો યુટ્યુબરો છે જોઈ શકો છો હમણાં કિંગ છે બધા એવું છે પોતાને બધો પાડે છે જો તમે અત્યારે બધા ઇન્સ્ટાગ્રામ એક્ટરો છે જો તમે અત્યારે પોતાને પાડે છે એવું છે ટૂંકમાં પૂરો થઈ ગયો છે ને બધા મિત્રો બહાર અત્યારે નાસ્તો કરવા આવી ગયા છે તો એકદમ મિત્રો ફ્રીમાં છે ચાલો નાસ્તો કરી પછી જોઈ શકો છો અત્યારે આપણે અહીંયા બધા જઈશું નાસ્તો કરે છે ક્રિએટર બ્લોગરો એક્ટરો બધા તો મિત્રો જોઈ શકો ફ્રીમાં બધું છે એવું છે ચાલો બોલાવી દઈએ નાસ્તો આવી ગયો છે નાસ્તો કરી લઈ અને આપણે નાસ્તો બધા ક્રિએટર બ્લોગરો કરે છે એવું છે ફાઇનલ મિત્રો આપણે નાસ્તો પાણી કરી લીધું છે અને સમજો પૂરો થઈ ગયો છે ચાલો પહેલાં મિત્રો ને આપણે દર્શન કરવા જઈએ છીએ અને આ મિત્રો આપણે જે ઉપર મિત્રો મંદિર છે તો આપણે ના પહેલાં દર્શન તમને પણ કરાવું ને આપણે દર્શન કર્યું રામ મંદિર રામ ભગવાનના ખાસ કન્ટિન્યુ બનાવી રહીજો અને ઘણા બધા ક્રિએટર વ્લોગરો અત્યારે જોઈ શકો છો દર્શન કરવા આવ્યા છે અંદર કેમ કે અત્યારે તમને પણ મિત્રો ખાસ દર્શન કરાવું જોઈ શકો રામ ભગવાનના અને ખાસ કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અત્યારે મસ્ત મિત્રો રામ ભગવાનના દર્શન કરી લીધા છે આપણે ત્યાં તમને પણ દર્શન કરવા છે આ બાજુ મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરાવું જોઈ શકો છો હનુમાન દાદાના પણ દર્શન કરી લ્યો ખાસ કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો મસ્ત તમે કોમેન્ટ કરી દેજો આ બાજુ મિત્રો આપણે ગણપતિ બાપાના પણ દર્શન કરી લઈએ અને ઘણા બધા યુટ્યુબરો ક્રિએટર દર્શન કરે છે અને અહીંયા આપણે રામ મંદિરની અંદર છીએ અહીંયા મિત્રો જોઈ શકો છો લખતા હોય છે તો પહેલાં પણ આપણે અહીંયા આવી ગયા છે આ બીજી ફેર છે એવું છે અહીંયા બધા દર્શન કરે છે તમે મિત્રો જોઈ શકો રામ ભગવાનના મિત્રો આપણે પણ તમને પણ ખાસ દર્શન કરાવું ને મિત્રો જોઈ શકો એવો આપણે મિત્રો રામ ભગવાનના પણ દર્શન કરી લીધા છે તમને પણ મિત્રો ખાસ દર્શન કર્યા છે રામ ભગવાનના મિત્રો અત્યારે બધા જોઈ શકો છો બારથી મિત્રો દર્શન કરવા આવતા હોય છે રામ ભગવાનના આપણે પણ દર્શન કરી લીધા છે અને અહીંયા મિત્રો અલગ અલગ બધા હે જોઈ શકો છો રામ ભગવાનના મિત્રો નામને એવું લખતા હોય છે અત્યારે જોઈ શકો છો અત્યારે આપણે એવી રીતના મિત્રો ડૉક્ટરો બધા જોઈ શકો મિત્રો ત્યાં એવી રીતનું હે રામ ભગવાનના મિત્રો નામને એવું લખે છે જોઈ શકો છો અત્યારે ગણપતિ બાપાની મૂર્તિ ને એવું છે તો મસ્ત મિત્રો એવી રીતની અલગ અલગ બધી મૂર્તિ છે આમાં જોઈ શકો છો આ પણ તમે સ્કીપ કરી વાંચી શકો છો તો તમે ત્યાં મૂર્તિને બધું છે આ બાજુ
ને આ બાજુ પર અલગ અલગ બધી મૂર્તિ ને એવું છે ને રામ ભગવાન એને મિત્રો રામને એવું લખે છે જપ તપ ને કરતા હોય છે જોઈ શકો છો આ બાજુ આપણે અલગ અલગ મૂર્તિ ને એવું છે ને એવો મિત્રો આપણે પૂરો થઈ ગયો આ મિત્રો મસ્ત મંદિર જોઈ શકો છો રામ ભગવાનનું મંદિર છે નીચે મિત્રો આપણે કાર્યક્રમ હતો અને ઉપર મિત્રો મંદિર છે અને તમને પણ મિત્રો ખાસ દર્શન કરવા છે ચાલો બહાર જઈને મિત્રો આપણે મહાદેવના પણ દર્શન કરીને જોઈ શકો મિત્રો મંદિરની બહાર આપણે બહાર નીકળે છે અને આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને ત્યાં એકદમ શક આવી ગયો છે હું છે તો ફાઇનલ ઓળસો મિત્રો પૂરો થઈ ગયો રામ ભગવાન મંદિર જૂના અને અત્યારે મિત્રો આપણે પૂરી જાય છીએ મિત્રો સોમનાથ મહાદેવનું મંદિર સોમનાથ દાદા દર્શન કરવા તો ચાલો આપણે તમને પણ દર્શન કરાવું બહારથી મિત્રો જોઈ શકો છો ત્યાં વાગી ગયા છે મિત્રો 6 વાગવા આવ્યા છે પણ ફોન ને એવું લઈ જવાનું એન્ટ્રી મિત્રો અંદર બંધ છે આપણે બહારથી દર્શન કરી લેવી અને જોઈ શકો છો ટ્રાફિક ઘણું બધું છે જોઈ શકો ભાઈ ભક્તો આ બાજુ પણ જોઈ શકો છો બધા ત્યાં દર્શન કરી રહ્યા છે અને આપણે પાર્કિંગ વ્યવસ્થા છે તો છે તો ચાલો બહારથી દર્શન કરી લેવી તો આપણે પણ દર્શન કરી લેવી તમને પણ ખાસ દર્શન કરો ખાસ કોમેન્ટમાં જય સોમનાથ દાદા લખવાનું ભૂલતા નહીં જય હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જોઈ શકો છો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બહારથી આપણે દર્શન કરી લેવી સોમનાથ મહાદેવને દાદાના જોઈ શકો અત્યારે અને મસ્ત આજે ભાઈ રવિવાર છે એટલે ટ્રાફિક પણ ઘણું બધું છે જોઈ શકો ભાઈ ભક્તો અત્યારે દર્શન કરવા આવતા હોય છે આ બાજુ આવકનો રસ્તો છે અને ઓલી બાજુ મિત્રો આવકનો રસ્તો છે આવકનો ગેટ ને જાવકનો ગેટ અલગ અલગ ગેટ છે અને આપણે અત્યારે મિત્રો એન્ટ્રી બહારથી દર્શન કરી લેવી જોઈ શકો છો ચાલો દર્શન કરી નીકળી વહેલા અને અહીંથી મિત્રો હવે બસ ડેપો જવાનું છે ને બસ ડેપોથી મિત્રો મંદિર જવાનું છે ખાસ કરીને ગુનારી જોઈ શકો રેલગાડી પણ અંદર છે આપણે દર્શન કરવા લઈ જાય છે બધાને ફ્રીમાં છે તો નૂટ શૂટ સેવા એટલે ફ્રીમાં મફતમાં છે મિત્રો અંદર દર્શન કરવા લઈ જાય બહાર જોઈ શકો છો બસ બસ સારા 10:30 મિત્રો બસ હતી એટલે પછી વૈયા મિત્રો આપણે ગોળો ખાવાનો મિત્રો આ એવી રીતના છે ડિઝાઇનમાં ગોળો આ કેટલા વર્ષ છે ખાસ કોમેન્ટ કરી દેજો ચલો ગોળો ખાઈ લઈએ ડેપો છે જોઈ શકો છો અહીંયા ફાઇનલી હે ને હજી સોમનાથની અંદર જ છે તો આપણે 6 વાગે તો મિત્રો હે ને એવો આપણે કાર્યક્રમ હતો એ પૂરો થઈ ગયો છે હજી આપણે સોમનાથની અંદર જ છીએ આપણે જોઈ શકો છો અને આ ત્યાં સોમનાથ બસ સ્ટેશન છે ને આપણે 9:30 મિત્રો 8:45 હે ને બસ છે આપણી ભાવનગરની ત્યાં સુધી મિત્રો આપણે અહીંયા રોકાણ છે હજી 1 કલાકની વાર છે અત્યારે મિત્રો સોમનાથની અંદર છે જોઈ શકો છો આ આપણે ડેપો બસ ડેપો એવી રીતનું છે કે સોમનાથની અંદર ફાઇનલ હે ને સોમનાથ અત્યારે મહાદેવના અને સોમનાથ મિત્રો અત્યારે જોઈ શકો છો આપણે બસ આવી ગઈ છે અહીંથી મિત્રો બસમાં જવાનું છે ચાલો ખાસ કન્ટિન્યુ બનાવી દો અત્યારે વાગી ગયા છે મિત્રો 9:30 જેવું થઈ ગયું છે અને આપણે બસ આવી ગઈ છે એવું છે જોઈ શકો છો તો અહીંથી મિત્રો આપણે 9:30 થઈ ગયા ને 9:30 મિત્રો અત્યારે બસ આવી ગઈ છે મિત્રો ફાઇનલી નીકળી ગયા છે સોમનાથની અંદર 10 થઈ ગયા છે અને અત્યારે મિત્રો આપણે ભાવનગર જવા માટે ઓન ધ વે થઈ ગયા છે જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે ભાવનગર પૂગી ગયા 4 વાગે મિત્રો ભાવનગર સ્ટેશનમાં પૂગી રહ્યા છે બસ સ્ટેશનમાં તો અહીંયા આપણે 2 કલાક આરામ કરવાનું છે તો ચાલો 2 કલાક મિત્રો બસ સ્ટેશનમાં આરામ કરવી પંખો ભરે છે એવું છે અને હવે આપણે 6 વાગ્યાની બસ છે ગામડે જવા માટેની ફાઇનલી આપણે બસ આવી ગઈ છે અને અત્યારે મિત્રો 2 કલાક તો 4 વાગે અહીંયા પૂગી ગયા ભાવનગર 10 વાગ્યાથી મિત્રો સોમનાથથી બેઠા હતા અને 4 વાગે આપણે પુગાડ્યા 4 વાગ્યાથી મિત્રો 2 કલાક આરામ કર્યો અને આપણે મિત્રો ગામની બસ આવી ગઈ છે કોળિયાની તો એમાં હવે જવાનું છે તો હાથપ કોળિયાકમાં તળાજા મહુવા બાજુ હાથપથી વટે છે ચાલો બસ આવી ગઈ છે અહીંથી મિત્રો આપણે ભાવનગરથી થઈ છે ખાસ કન્ટિન્યુ બનાવી જો બ્લોગ એન્ડ જોઈશું ખાસ ભૂલતા નહીં ફાઇનલી બસમાં બેસી ગયા છીએ અને આ બસ અહીંયા આવી ગઈ છે ફાઇનલી આપણે બસ ઉપડી ગઈ છે આપણે નીકળી ગયા છીએ મિત્રો ઘરે જવું છે અંધારે જોઈ શકો છો અત્યારે બસ ડેપોમાં છીએ ભાવનગર બસ ડેપોમાં અહીંયાથી નીકળી ગઈ છે ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ બસ મિત્રો આપણે ઉગાડી દીધા ગોળિયાથી આપણે ગાડી લઈને જઈએ છીએ જોઈ શકો છો જઈએ છીએ ઓન ધ વે ઘરે ફાઇનલ મિત્રો ત્યાં આપણે ઘરે પહોંચી ગયા છીએ ને વાગી ગયા લગભગ 8:30 થઈ ગયું છે તો ચાલો આ વ્લોગ એન્ડ કરીએ છીએ તો ઘણા બધા ક્રિએટરો વ્લોગરો એક્ટરો કલાકારો બધા સાથે મુલાકાત કરી છે અને ઘણા બધા એનું અલગ હોય છે કોઈ કલાકાર હોય છે કોઈ યુટ્યુબર હોય બધા એની ભાષણ આપ્યું છે એનું અલગ અલગ જે વાયરલ હોય એની વિડીયો એ તો ચાલો આ વ્લોગ ગમ્યો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ મસ્ત અને એમથી કોમેન્ટ કરી દેજો વ્લોગ ગમ્યો હોય તો મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને બપ્પા સીતારામ જય મેડીમાં ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો પસાર મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો